નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગરમીનો પ્રકોપ વધતા ગાંધીનગરના ઇન્ટ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે પાણીના ફુવારાઓ તેમજ લીલા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં આપણે જાણીએ છીએ કે ગરમીનો પારો ખૂબ ઊંચો વધી ગયો છે અને ખાસ કરીને વન્યજીવો જે આપણે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવે છે તેને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને માંસાહારી પ્રાણીઓ જે છે એમાં એર કુલર્સ ગોઠવી અને બપોરના ધૂમધકતા તડકાના જે સમય હોય એ દરમિયાન એને એના નાઇટ શેલ્ટરની અંદર લઈ અને કુલર્સની અંદર રાખવામાં આવે છે। સાથે સાથે જે પ્રાણીઓના આવાસ છે વન્યજીવોના આવાસની આસપાસમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન નેટ અને ખસના પડદા બાંધી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરતા રહીએ જેથી કરીને 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં ઓછું કરી શકાય અને પ્રાણીઓને રાહત મળી શકે। આ સાથે સાથે હર્બીવોર એટલે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના ખોરાક અને પાણીની અંદર એને ORS તથા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપી અને એના શરીરનું જે કંઈ પણ મિનરલ બેલેન્સ જે છે જાળવી રાખવામાં આવે છે અને આ ઉપરાંત પ્રાણીના અલગ અલગ આવાસોમાં ઘાસથી ઠંડક ફેલાય અને સાથે સાથે લીલોતરી જળવાઈ રહે તે માટે અને આવાસનું તાપમાન ઓછું થાય એના માટે વિવિધ સ્પ્રિંકલર્સની ગોઠવણી કરી અને સતત પાણીનો છંટકાવ કરતો રહેવામાં આવે છે અને આ રીતે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે।